વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની ઇસ્કોન થાળમાં 11 બાળકો બાળ મજૂરી કરતા સામાજિક સંગઠનો દ્વારા છોડાવાયા છે। જી હા, અમદાવાદના ઇસ્કોન 4 રસ્તા પાસે આવેલા ઇસ્કોન થાળ નામની હોટલમાં 10 થી 15 બાળકો જેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી તેઓ કામ કરતા હતા, જેની જાણ બચપણ બચાવ આંદોલનના પ્રમુખ દામિનીબેન પટેલ અને શીતલબેન પ્રદીપને થતા તેઓએ તમામ માહિતી ઉપર રિસર્ચ કરી એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ, ફાઇન્ડ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન CID તથા ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત સાહસથી 2 દિવસ સુધી અભ્યાસ કરી ગુરુવારના રોજ તેમને રેસ્ક્યુ કર્યા હતા। તેમજ કુલ 15 બાળકોમાંથી 11 બાળકો બાળ હોવાનું જાણ થતાં તેમને મુક્ત કરી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા। બાકીના 4 બાળકોને પાછા કામ પર મોકલી દેવામાં આવ્યા હતા। જો કે આ મામલે ઇસ્કોન થાળના માલિક વિરુદ્ધ દામિનીબેન પટેલ તથા શીતલબેન દ્વારા લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી। અમદાવાદ શહેરની ઇસ્કોન 4 રસ્તા પાસે આવેલી ઇસ્કોન થાળ હોટલમાં હાલ 12 થી 15 બાળકો એવા મળી ગયા છે કે જે માઇનર છે, છતાં કેટલાય સમયથી હોટલમાં કામ કરી રહ્યા છે। તમામ કાયદા વિરુદ્ધ ત્યાં કામ થઈ રહ્યું હતું, જેની જાણ શીતલબેન પટેલ અને દામિનીબેન પટેલને મળી છે। તેમની પાસેથી આપણે જાણીશું શું સમગ્ર માહિતી છે। મારું નામ દામિની છે। હું બચપન બચાવો આંદોલન સંસ્થા સાથે જોડાયેલું છું। અને શું કઈ રીતે તમે આ ઓપરેશન પાર પાડ્યું? આ ઓપરેશન જે અમને 2 દિવસ પહેલાં માહિતી મળી હતી કે ઇસ્કોન થાળ જે જમવા માટેની પ્રખ્યાત હોટલ છે ત્યાં બાળ મજૂરી કરતા બાળકો છે એવી માહિતી મળતા અમે ત્યાં આજના દિવસે રેડ કરી હતી। આજના દિવસની રેડમાં અમારી સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સભ્યો, પ્રયાસ સંસ્થાના સભ્યો તથા બચપન બચાવો આંદોલનના વોલેન્ટિયર, આ સિવાય સેટેલાઇટ પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ અમારી સાથે હતા। લોકલ પોલીસ અમારી સાથે એટલા માટે હતા કે ગઈકાલે 4/10/2023ના રોજ અમે એક અરજી આપી હતી કે આવતીકાલે અમારે અહીંયા એક રેડ કરવાની હોય, અમને પોલીસ સપોર્ટની જરૂર હોય, અમને પોલીસ ફાળવવા વિનંતી, જે સંદર્ભમાં આજે અમારી સાથે એ પોલીસ હતી। અને હાલ તમે પોલીસમાં આ બાબતે અરજી આપી છે તો શું નિવેદન મળ્યું? અરજી અમે રિસીવ કોપી કરાવી છે, હજુ એનો કોઈ પ્રત્યુત્તર અમને મળ્યો નથી। અને જે માલિકને ત્યાંથી તમે આ બાળકો છોડાવ્યા છે, બાળકોનો રેસ્ક્યુ કર્યો છે, એ જાણ થયા બાદ માલિકનું શું રિએક્શન હતું તમારી? માલિકનું રિએક્શન અમે જ્યારે જે તે સમયે જે જગ્યા ઉપર પહોંચ્યા ત્યારે માલિક ત્યાં હાજર હતા। માલિકના રિએક્શનનું તો બહુ હું કશું નહીં કહી શકું, પણ માલિકે અમને સવાલ પૂછતા કે આ શું છે અને આની પ્રોસિજર શું છે, તો આખી પ્રક્રિયા એમને સમજાવી હતી કે આ બાળકો અહીંયાથી રેસ્ક્યુ થઈને ક્યાં જશે અને પછી બીજી આગળની પ્રોસેસ શું થશે, એ બધી જ વસ્તુઓ માલિકને અમે વિગતે સમજાવી હતી। હાલ આ તમામ બાળકોને ક્યાં મોકલવામાં આવ્યા છે રેસ્ક્યુ થયા પછી? આ તમામ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે અને ત્યાંથી પછી એમને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે। કુલ કેટલા બાળકો હતા? એમાંથી કેટલા બાળકો માઇનર સાબિત થયા? કુલ 15 બાળકો હતા, એમાંથી 18 વર્ષથી નાના હોય એવા 11 બાળકો હતા। બાકીના જે 4 બાળકો હતા તેમને ક્યાં મોકલવામાં? એ લોકો અત્યારે એમના કામ પર જ છે, કારણ કે એ લોકો એડલ્ટ હતા। તો હવે આવનારા દિવસોમાં તમે કયા પ્રકારના પગલાં લેશો જો અહીંયા ફરિયાદ ન લેવામાં આવે? અમારું સૌથી પહેલું એ તો એ જ રહેશે કે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવે અને જો ફરિયાદ નહીં લેવાય તો પછી અમે જે બી ઉપલા અધિકારીઓ હશે ત્યાં અમે રજૂઆત કરીશું। આપ શું કહેવા માંગશો આ મામલે? આપનું નિવેદન શું છે? આપે કઈ રીતે આ ભાગ ભજવ્યો છે? હું બચપન બચાવ આંદોલનમાં વોલેન્ટિયર તરીકે એઝ કામ કરી રહ્યો છું અને શીતલબેન અને દામિનીબેન પર જે જગ્યાએ આવી રીતે વેડનું આયોજન કરે એ બધી જગ્યાએ હું વોલેન્ટિયર તરીકે કામ કરી રહ્યો છું અત્યારે। તો આ હતા બચપન બચાવ આંદોલનના કાર્યકર્તાઓ કે જેઓએ હાલ તમામ 11 બાળકોને મુક્ત કરીને તેમને સુધાર ગૃહમાં મોકલી દીધા છે। ક્યાંક ને ક્યાંક એમની સફળતા કહી શકાય, કારણ કે સરકારનો કાયદાના નિયમ મુજબ 18 વર્ષથી નીચેના કોઈ પણ બાળક બાળ મજૂરી ન કરી શકે। અગર જો બાળ મજૂરી કરતા ક્યાંય પકડાય તો તેમને જે ગુનો કરે છે તેમના ઉપર ક્યાંક ને ક્યાંક કાયદેસર પગલાં લેવામાં આવે છે અને આવનારા દિવસોમાં પણ જો આ કાર્યવાહી ચાલુ રહેશે તો તમામ આ જે કાર્યકર્તાઓ છે તે ત્યાં દરોડા પાડશે અને તમામ બાળકોને મુક્ત કરાવશે। ગઈકાલે અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં ઇસ્કોન 4 રસ્તા પાસે આવેલી ઇસ્કોન થાળમાં 11 બાળકો બાળ મજૂરી કરતા હતા। બચપન બચાવ આંદોલન અથવા અમુક હ્યુમન ટ્રાફિકિંગ એવા સંગઠન પોલીસ દ્વારા અહીંયા 11 બાળકોને લઈ જઈને હાલ એમને સુધાર ગૃહમાં મૂકવામાં આવે છે। તે બાબતે અમે ઇસ્કોન થાળના ચર્ચિત રૈનેશભાઈ પટેલ જે એમના ઓનર છે એમની પાસેથી જ આપણે સત્ય જાણીશું કે ખરેખર આ ઘટનામાં સત્ય શું છે, કારણ કે તેમને લઈ આવવા વગર મંજૂરીએ આ બધી કાર્યવાહી કરવી કેટલી યોગ્ય છે? આપણે નૈનેશભાઈ પટેલ પાસેથી જ જાણીએ। નૈનેશભાઈ,
ભાઈ આવા કથિત કોઈ એનજીઓ છે ખબર નહીં, એણે કોઈ જે આવ્યા હતા એને કોઈ અમને આઈડેન્ટિટી આપી નથી. એમને અચાનક જે 10-12 લોકો ઘૂસી આવ્યા અંદર અને રેન્ડમલી બધાને જે હતા એને પકડીને કીધું કે આ બધા બાળકો છે ને તમે મજૂરી કરાવો છો. ખરેખર એવું હતું નહીં. અને જે 11 છોકરાઓને અહીંથી લઈ ગયા છે અને એને કાયદેસર આરોપી તરીકે લઈ ગયા છે. છોકરાઓ કોઈ આરોપી નથી. અમુક છોકરાઓ એવા હતા કે જે નીચે રિક્ષા સ્ટેન્ડમાંથી પીવાનું પાણીની બોટલ ભરવા આવ્યા હતા, એવા છોકરાઓને લઈ ગયા છે. કોઈ છોકરાના આધાર કાર્ડ વેરીફાઈ કરવાનો ટાઈમ નથી આપ્યો. ઇવન જે લઈ ગયા એને માલિક તરીકે અમને નથી કીધું કે અમે આટલા છોકરાઓને લઈ જઈએ. અમને કોઈ લેખિત જાણ નથી કરી કે મૌખિક નથી કરી. એમને પેલા આરોપીઓને જેમ જીપમાં બેસાડીને લઈ જાય ને એવી રીતે લઈ ગયા. અને કોઈ છોકરાઓ આરોપી નથી, એ તો કામ કરતા હતા અહીંયા આપણે ત્યાં. અને જો કદાચ એને એવું લાગે કે 18 વર્ષથી ઓછા છોકરાઓ કામ કરતા હોય તો એમાં કાયદાનું જે પાલન છે એ કરવા માટે દરેક તૈયાર છે. સર, જે રીતે આપણે વાત કરી કે 2 થી 5 છોકરા એવા હતા કે રિક્ષા નીચે ચલાવતા હતા, એ લોકો પાણી ભરવા આવ્યા હતા તો એમને લઈ ગયા છે. તો આ કાર્યવાહી ખરેખર એમની સાથે પોલીસ વિભાગ અથવા એમની સાથે એમને એવો કયો અધિકાર છે કે જોયા જાણ્યા વગર અથવા તો નીચેથી એ રીતે ઉપર આવીને કોઈક પાણી ભરવા આવે છે, તમે જો કે સેવાનું કામ કરો છો તો લઈ જાય, એ ક્યાં સુધી ગયો? પણ હવે એ ખબર નહીં હવે કોને આવી એનજીઓને ઓથોરિટી આપી કે ગમે ત્યાં જઈને આવું ચેકિંગ કરવું, સરપ્રાઇઝ ચેકિંગ કરવું, ટ્રાન્સપરન્ટલી કોઈના આધાર કાર્ડ કે એના જન્મ તારીખના દાખલાઓ ચેક કર્યા વગર ગમે એને ગમે ત્યાં લઈ જવાના આવા અધિકાર કોના આપ્યા એ મને ખબર નથી. હવે તો રૈનેશભાઈ, જે રીતે ગઈકાલે હાલ જે આ મામલો સામે આવ્યો છે તો એ બદલ આપ શું ઈચ્છો છો? હવે આવનારા દિવસોમાં આપ શું કરશો? કારણ કે આ તમારી જાણ વગર આ કાર્યવાહી કરવામાં આવી છે, તો આ યોગ્ય હોય કે નહીં એ આપ જણાવો. જો યોગ્ય છે કે નહીં તો કાયદો એનું નક્કી કરે. પણ જો ખરેખર 18 વર્ષથી ઓછાના છોકરાઓ આપણે ત્યાં નોકરી કરતા હોય તો એ ન રાખવા જોઈએ અને એ ગુનો ગણાય છે, તો એ નહીં કરવું જોઈએ. એના માટે જે કાયદામાં જે પ્રોવિઝન હોય એ થાય એનો કોઈ વાંધો નથી. પણ જે છોકરાઓ ખરેખર કામ નથી કરતા, જેન્યુઅનલી છે, કોઈના મિત્ર છે, નીચે રિક્ષામાંથી પાણી ભરવા આવ્યા હતા એવા છોકરાઓને લઈ ગયા, આ તો બધું અવ્યવસ્થાવાળું કામ છે. ખબર નહીં કેવી રીતે ચાલે છે આ બધું આખી સિસ્ટમ. એવું પણ કહેવાય છે કે 14 વર્ષથી નીચેના બાળકો હોય તો કાયદાકીય રીતે લગભગ લીગલ પ્રોસિજરમાં તમને આગળ વધવું પડે. બાકી 14 થી ઉપર હોય અત્યારે અધરવાઇઝ એમના માતા પિતાની મંજૂરી હોય તો કોઈ ગુનો નથી ગણાતો. મને બહુ ખબર નથી આમાં શું કાયદાનું પ્રોવિઝન છે, પણ જે રીતે આ લોકોએ કાલે કાર્યવાહી કરી એ ટ્રાન્સપરન્ટ નહોતી એવું મને લાગે છે. તો આ હતા અમારા ઇસ્કોન થાળના ઓનર રૈનેશભાઈ પટેલ, જેમનું કહેવું છે કે એ લોકોએ જે પ્રકારની કાર્યવાહી કરી છે એ કાર્યવાહી યોગ્ય નથી. મને જાણ કર્યા વગર બાળકોને લઈ જવા એ યોગ્ય નથી, કારણ કે બાળકો ગુનેગાર નથી, એ ક્રિમિનલ નથી અને એ તો નાજુક છે. એ તો અહીંયા કદાચ પાણી ભરવા આવ્યા હતા જેમને લઈ જવામાં આવ્યા છે. અગર આવનારા દિવસોમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો હું એટલે કે રૈનેશભાઈ પટેલ તમામ પોલીસને સહયોગ આપવા તત્પર રહેશે. કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ4 ઇન્ડિયા, અમદાવાદ.